ભગવાનનો સ્વભાવ એટલો સુંદર છે સાહેબ, કહ્યું ને. અને ભાગવતજી એ જ કહે છે, અમુક ઉંમર પછી સંબંધ, અમુક ઉંમર પછી સ્વભાવ અને અમુક ઉંમર પછી સાવધાન. અમુક અવસ્થા જીવનમાં થાય ને પછી સંબંધમાં એવી મીઠાશ રાખો, આવે તોય જય શ્રી કૃષ્ણ, ના આવે તોય જય શ્રી કૃષ્ણ. કોઈ પણ સંબંધ એટલો બધો ગાઢ ના બનાવો કે સંબંધ ગાઢ થયા પછી કોઈક વાર, કારણ સંબંધ અમુક અવસ્થા પછી કેવલ ભગવાન સાથે સાહેબ. અમુક ઉંમર પછી સ્વભાવ. અમુકને સંબંધ જાળવતા આવડે છે પણ સ્વભાવમાં પરિવર્તન કરતા નથી આવડતું. અને અમુક ઉંમર પછી સ્વભાવ કરે, કેવો સ્વભાવ રાખો. અમુક ઉંમર પછી મનુષ્ય જન્મ મળે છે ને, અમુક અવસ્થા પછી જીવનમાં લેટ ગો કરતા શીખો. જેને જીવનમાં ઘણું લેટ ગો કરતા આવડે ને એના જીવનમાં તમે જોજો 90% મુશ્કેલીઓ છે આવશે. આવો છો વેલકમ, નથી આવતા કઈ નહીં. ભગવાન સિવાય કોઈ પણ એટલું બધું હૃદયમાં સ્થાન ના આપો કે જેથી જીવનમાં આપણને તકલીફ થાય સાહેબ.